જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરવી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે હું તમારી સાથે એક વિસરાઈ ગયેલી રેસીપી શેર કરવાની છું. અહીંયા મેં બાજરો લઈ લીધો છે. આજે આપણે બાજરાની ખીચડી બનાવવાના છીએ, જે આપણા દાદી નાની બનાવતા હતા, પણ આપણાને ભૂલાઈ ગયું છે. પણ આ રેસીપી એટલી બધી ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો તો જરૂરથી બનાવશો, એવી આ રેસીપી બને છે. તો એના માટે મેં અહીંયા એક વાટકી બાજરો લઈ લીધો છે. હવે આપણે બાજરાને પલાળવાનો છે અને આપણે એક તપેલીમાં લઈ લઈશું. આપણે વધારે નથી પલાળવાનું, આ રીતે થોડું થોડું પાણી આપણે છાંટીને એને આ રીતે હાથથી જેવો તેવો જ પલાળવાનો છે, વધારે નથી પલાળવાનું. આ રીતે પાણી છાંટવાનું છે. આ રીતે આપણે પાણી છટકોડી દીધું છે. હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી એનું ઉપરનું જે પોતરું છે એ પલળી જશે. અને અહીંયા મેં પાણી ગરમ થવા મૂક્યું છે. અહીંયા મેં માટીની જે હાંડી આવે એ લીધી છે અને ગેસ ઉપર મૂકી દીધી છે અને પાણી ગરમ થવા મૂક્યું છે. મેં 3 લોટા જેવું પાણી અંદર નાખ્યું છે અને આપણે ઢાંકીને પાણી ગરમ થવા દઈશું. જ્યાં સુધી આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણો બાજરો પણ તૈયાર થઈ જશે. આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે બાજરીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણી બાજરી સરસ થઈ ગઈ છે. આટલી જ વાર આપણે રાખવાની છે, વધારે નથી રાખવાની. હવે આપણે મિક્સરમાં લઈ લઈશું અને આપણે મિક્સરમાં ચાલુ બંધ કરતા જઈને આપણે આને પીસવાની છે, જેથી એની ફોતરી જે ઉપરની હોય એ નીકળી જશે. પહેલાંના જમાનામાં તો એને ખાંડણીયામાં ખાંડતા હતા, પણ આપણે તો હવે ખાંડણીયા રહ્યા નથી, એટલે આપણે મિક્સરમાં કરી શકીએ છીએ. અને જો તમારા ઘરમાં ખાંડણીઓ હોય તો તમે ખાંડણીયામાં ખાંડી શકો છો. આપણે બધી બાજરી આમાં લઈ લીધી છે અને હવે આપણે એને ચાલુ બંધ કરતા જઈને પીસવાની છે. આપણે ચાલુ બંધ કરતા જઈને આ રીતે બાજરીને બધી પીસી લીધી છે. હવે આપણે એને થાળીમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એની પોતરી બધી અલગ પડી ગઈ છે. આપણે આ રીતે થાળીથી ઝાટકવાની છે, એટલે બધી પોતરી અલગ થઈ જશે. મેં બધી જ બાજરીને સરસ ઝાટકી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઝટકાઈ ગઈ છે. હવે આપણે અહીંયા એક વાટકી બાજરી લીધી હતી, તો મેં અહીંયા એક વાટકી આ પોતરાવાળી મગની દાળ લીધી છે. આપણે સામાસામી નાખીએ, એક વાટકી દાળ ને એક વાટકી બાજરી, તો ખીચડી સરસ બને છે. એટલા માટે મેં અહીંયા બંને સરખું લીધું છે અને આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે. તો ચાલો હવે આપણે બાજરીને એમાં નાખી દેવાની છે. પહેલાં આપણે આને ધોઈ લઈશું, એટલે કોઈ ફોતરું અંદર રહી ગયું હોય તો એ પણ નીકળી જશે. સરસ તમે જોઈ શકો છો અંદર પોતરા અમુક અમુક ઉપર આવ્યા છે. આ રીતે ધોવાથી અંદરથી બધા પોતરા નીકળી જશે. આપણે બાજરીને આમાં નાખી દીધી છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને હવે જ્યાં સુધી આપણી બાજરી થાય છે ત્યાં સુધી આપણે મગની દાળને ધોઈ લેવાની છે. આપણે મગની દાળને આમાં ધોઈ લઈશું. મગની દાળને આપણે થોડીક વાર રહીને નાખવાની છે. આપણી બાજરી થોડીક વાર ચડે પછી આપણે નાખીશું, કેમ કે મગની દાળને ચડતા વાર નથી લાગતી અને આપણી બાજરીને ચડતા વાર લાગશે. એટલા માટે સરસ આ રીતે મસળીને આપણે દાળ ધોઈ લેવાની છે. આપણે દાળને સરસ ધોઈ લીધી છે. હવે આપણે એને થોડીક વાર માટે ઢાંકી દઈશું. આપણે ધોઈને મૂકીએ એટલે થોડીક વાર દાળ પણ પલાળે છે. આપણી બાજરી અડધી ચડી ગઈ છે. હું તમને બતાવું કે આપણી બાજરી આ રીતની ચડે એટલે આપણે એમાં મગની દાળ નાખવાની છે. આ રીતની ચડી જાય એટલે તમે જોઈ શકો છો આ રીતની થઈ જાય એટલે આપણે એમાં મગની દાળ હવે નાખવાની છે. આપણે મગની દાળ નાખી દીધી છે અને હવે આપણે આના ઉપર આ વાટકો ઢાંકી દઈશું. અને મેં આમાં પાણી નાખ્યું છે, કેમ કે આ પાણી આના ઉપર ગરમ થતું રહેશે અને કદાચ આપણાને જો આ ખીચડીમાં પાણી ઓછું લાગે તો આપણે આ ગરમ પાણી જ અંદર નાખવાનું છે. એટલા માટે, કેમ કે બાજરો આપણો કેટલું પાણી પીશે કેટલું નહીં એનો અંદાજ નથી આવતો. એટલા માટે જો આપણને કાચું લાગે તો નાખવાનું, નહીંતર કોઈ વાંધો નથી.
પણ ગરમ હોય તો આપણે ગરમ કરવું ના પડે એટલા માટે. અને ગેસની ફ્લેમ હાવ ધીમી જ રાખવાની છે, ગેસ વધારવાનો નથી. આપણી ખીચડી સરસ બની ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ગળી ગઈ છે અને સરસ ચડી છે, તમે જોઈ શકો છો આ રીતે. અને આ ખીચડી ઢીલી જ રાખવાની હોય છે, પછી એ ઠરે એટલે જાડી થઈ જતી હોય છે, એટલે આટલી ઢીલી આપણે રાખીએ એટલે નોર્મલ થઈ જાય છે. અને જે મેં પાણી નાખ્યું હતું એટલા પાણીમાં ચડી ગઈ છે. મેં બીજું પાણી જે ઉપર મૂક્યું હતું એ અંદર નાખવાની જરૂર નથી પડી. તો ચાલો આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ. શિયાળામાં જો આવી ગરમા ગરમ બાજરાની ખીચડી મળી જાય તો બીજું કંઈ ખાવાની આપણને ઈચ્છા જ નથી રહેતી, એવી આ ખીચડી બને છે. અને ખાવામાં એટલી બધી ટેસ્ટી હોય છે કે તમે એક વખત બનાવશો એટલે તમે વારંવાર બનાવવા વગર નહીં રહી શકો. તો ગરમા ગરમ ખીચડીમાં આપણે ઉપર ઘી નાખીશું. આ રીતે. અને જો તમને પસંદ હોય તો તમે ગોળ નાખી શકો છો. ગોળ પણ ટ્રેડિશનલી એમાં ગોળ પણ નાખે છે. આ રીતે તમે એક વખત જરૂરથી બનાવજો. આ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.